શું તમને પણ જમતી વખતે સાથે સાથે પાણી પીવાની આદત છે? તો થોડા ચેતી જજો, કારણ કે આ સામાન્ય લગતી આદતને કારણે તમે બીમાર પણ પડી શકો છો અને આ આદત તમારા શરીર પર વિપરીત અસર પણ પાડી શકે છે. હવે સામાન્ય રીતે આપણે જમતી વખતે પાણી શા માટે ન પીવું જોઈએ અને જમ્યાના કેટલા કલાક પહેલા પાણી પીવું જોઈએ અને જમી લીધા પછી કેટલા કલાક બાદ પાણી પીવું જોઈએ, આ બધા વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે ઘણા લોકોને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. જો કે તમે જમતી વખતે 1-2 ઘૂંટ પાણીના પીઓ છો તો તેમાં કશો વાંધો નથી, પરંતુ જો તમે વધારે પાણી પીઓ છો તો તેની સીધી વિપરીત અસર તમારા શરીર પર પડે છે અને ખાસ કરીને તમારું પાચન તંત્ર તે બગાડી શકે છે, જેના કારણે ગેસ, છાતીમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકશે. સાથે જમવાની સાથે પાણી પીવાથી ખોરાકમાં રહેલા પોષક તત્વો પાણીમાં મિક્સ થઈને યુરિન સાથે બહાર નીકળી જાય છે, જેની સીધી અસર તમારી ઇમ્યુનિટી પર પણ પડે છે. આ સાથે સાથે તમને પેટમાં ગેસ, અપચાની સમસ્યા, ભારેપણું અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાને કારણે વજન વધવાની સમસ્યા પણ થાય છે. જો કે આ બાબતે કોઈ પણ સ્ટડી કે એવા રિપોર્ટ સામે નથી આવ્યા કે જમતી વખતે પાણી પીવાથી તમારા શરીર પર વિપરીત અસર પડે છે, પરંતુ જે લોકો પાણી પીવે છે તેમને અનુભવ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમતા જમતા ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. અને જો તમારો ખોરાક સૂકો છે અને તમારે પાણી પીવાની જરૂર છે તો આ સાથે તમારે જે પાણી છે એના 1-2 ઘૂંટ પીવો જોઈએ, પરંતુ આખો ગ્લાસ ભરીને ક્યારેય પણ પાણી જે છે જમતી વખતે તમારે ના પીવું જોઈએ. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે જમ્યાના કેટલી કલાક પહેલા પાણી પી લેવું જોઈએ? તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે જમ્યા પહેલા પાણી પીવું એ અમૃત છે અને જમ્યા વખતે અથવા તો જમ્યા બાદ પાણી પીવું એ ઝેર માનવામાં આવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે તમે જમો એની અડધી કલાક પહેલા તમે આરામથી પાણી પી શકો છો, જેના કારણે તમારું પેટ જે છે ભરાયેલું રહેશે અને તમે વધારે પડતું જમવાથી પણ બચી જશો. પરંતુ ખાસ ધ્યાન રાખો કે જમો એની એક્ઝેક્ટ પહેલા ક્યારેય પણ તમારે પાણી ન પીવું જોઈએ. આ સિવાય બીજો મહત્વનો પ્રશ્ન કે જમી લીધા પછી કેટલા કલાક પછી આપણે પાણી પીવું જોઈએ? તો સામાન્ય રીતે જે ખોરાક છે તેને પચવા માટે 2 કલાકનો સમય જોતો હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે જમીને ક્યારેય પણ 2 કલાક સુધી તમારે પાણી ન પીવું જોઈએ. અને જો તમારે વધારે તરસ લાગે છે તો તમે પાણીના 1-2 ઘૂંટ પી શકો છો. આ સાથે તમે કઈ રીતના પાણી પીઓ છો એ પણ ખૂબ જ મહત્વનું છે. સામાન્ય રીતે આપણે આખા દિવસમાં પાણીના 8 થી 10 ગ્લાસ જે છે એ ઓછામાં ઓછા પીવા જોઈએ, પરંતુ જો તમે એક સાથે 1 ગ્લાસ પાણી એક જ શ્વાસે પી જતા હો તો આ આદત જે છે એ પણ તમારે તુરંત જ બદલી નાખવી જોઈએ. જે પાણીનો ગ્લાસમાં તમે પાણી લો છો એ 1-1 ઘૂંટ કરીને તમારે પીવું જોઈએ, તો જ જે તેની અસર છે એ તમારા શરીર પર સારી રીતે પડશે. બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.